આગળનો ક્વેશ્ચન છે કે માનનીય કોર્ટના ચુકાદાઓ અને સરકારી આદેશો માનવ અધિકારોનું રક્ષણ કરે છે અને રોજિંદા જીવનમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે. ચર્ચા કરો. પહેલાં તો આમાં ક્વેશ્ચનના પાર્ટ કેટલા છે, ક્વેશ્ચનના કીવર્ડ કેટલા છે એ તમારે સમજવું પડે. ક્વેશ્ચનનો પહેલો મહત્ત્વનો કીવર્ડ છે હ્યુમન રાઇટ્સ, એટલે કે માનવ અધિકારો. આ માનવ અધિકારો સંબંધિત, હવે માનવ અધિકારોની અંદર પાછી બે વાત કીધી છે કે માનવ અધિકારો સંબંધિત કોર્ટે કયા ચુકાદા આપેલા છે અને માનવ અધિકારો સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયું કામ કરેલું છે. હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો સંબંધિત કોર્ટ અને હ્યુમન રાઇટ્સ એની સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયું કામ કરેલું છે. અને આ જે કોઈ પણ કામ કરેલું છે એ શું કરેલું છે તો કે એના પ્રોટેક્શન, એના રક્ષણ માટેનું કામ કરેલું છે. અને આના કારણે બીજો મહત્ત્વનો કીવર્ડ છે દૈનિક જીવનમાં પારદર્શિતા આવેલી છે. દૈનિક જીવનમાં શું આવેલી છે? પારદર્શિતા. તો આટલા જે 4 મહત્ત્વના કીવર્ડ જે છે એને તમારે જે છે એ ડીલ કરવા પડે. આ ચાર વસ્તુ જે છે એ ક્વેશ્ચનની કોર ડિમાન્ડ છે. આને જો તમે સેટિસ્ફાઈ કરો તો તમે સંપૂર્ણ ક્વેશ્ચનને જસ્ટિસ, ન્યાય આપ્યો હોય એવું કહી શકાય. બરાબર? તો આવી રીતે તમારે આન્સર લખવાનો. પહેલાં તમારે વિચારવું પડે કે હ્યુમન રાઇટ્સ સંબંધિત ભારતની અંદર કોઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી, બંધારણીય સંસ્થા આવેલી છે કે નથી આવેલી છે તો કઈ આવેલી છે એ તમારે જોવું પડે. બીજું, હ્યુમન રાઇટ્સ સંબંધિત કોર્ટે કયા ચુકાદા આપેલા છે અને હ્યુમન રાઇટ્સ સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયા પ્રકારનું કાર્ય કરેલું છે અને આ જે કરેલું છે એના કારણે દૈનિક જીવનની અંદર શું ફેરફાર થયેલા છે, સારા ફેરફાર, ખરાબ ફેરફાર, અને એનાથી પારદર્શિતા કઈ રીતે આવેલી છે એ બધી વસ્તુ તમારે લખવી પડે. બરાબર? તો પહેલાં તો તમે હ્યુમન રાઇટ્સ વિશે લખી શકો કે યુનાઇટેડ નેશન્સ, ભારત જે છે એણે યુનાઇટેડ નેશન્સનું જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ છે 10 ડિસેમ્બરે આપણે હ્યુમન રાઇટ્સ ડે પણ ઉજવીએ છીએ. તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ એ આપણે અપનાવેલું છે. અને હ્યુમન રાઇટ્સ આ એક એવા અધિકારો છે કે જે માનવને જન્મતાની સાથે જ મળી જાય છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કાસ્ટ, લિંગ, જાતિ, જ્ઞાતિ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જન્મતાની સાથે ખાલી મનુષ્ય હોવાના નાતે જ આ હ્યુમન રાઇટ્સ છે મળી જાય છે. અને ધીમે ધીમે જે છે એ વૈશ્વિકીકરણના વ્યાપ સાથે હ્યુમન રાઇટ્સ એ ધીમે દરેક વિશ્વની અંદર એનો પ્રમાણ, એની અવેરનેસ, એની જાગૃતિ, એનું પ્રમાણ જે છે એ વધતું ગયું છે. તો ભારતની અંદર પણ એ જોવા મળે. આવું તમે ઇન્ટ્રોડક્શન જે છે એ લખી શકો છો. બરાબર? તો હ્યુમન રાઇટ્સ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી, એની વ્યાખ્યા દઈ દીધી અને યુનાઇટેડ નેશન્સ આવે એને છોડી દીધું અને એ બધી વાત થઈ ગઈ. બરાબર? પછી તમારે લખવું પડે કે હવે આપણે વાત કરીએ કે કોર્ટે કેવા ચુકાદા આપેલા છે. તો કોર્ટે પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ કેશવાનંદ ભારતી કેસ આવેલો હતો, તો એના વિશે તમે લખી શકો કે કેશવાનંદ ભારતી કેસે હ્યુમન રાઇટ્સ વિશે વાત કરેલી. ચલો, એની પહેલાં આપણે બીજી વાત કરીએ કે આપણે ભારતના બંધારણની અંદર જે છે આર્ટિકલ 21 અનુચ્છેદ 21 છે. અનુચ્છેદ 21 એવો છે કે રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. શરૂઆતના તબક્કામાં સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ જે છે એના દ્વારા આ અનુચ્છેદ જે છે એની નેરો ઇન્ટરપ્રિટેશન કરવામાં આવેલી હતી, એટલે કે સંકીર્ણ વ્યાખ્યા કરવામાં આવી હતી. પરંતુ ધીમે ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ થતાં અને ધીમે આગળ વધતા જે છે એ જજ લોકોને ખબર પડી ગઈ, એમને આની વાઇડ ઇન્ટરપ્રિટેશન કરી, એટલે કે વિશાળ વ્યાખ્યા કરી. એટલે કે જીવન જીવવું એટલે શું? તો કે જીવન જીવવું એટલે કે ખાલી માત્ર અને માત્ર શ્વાસ લેવો એ જ જીવન જીવવું નથી. ગૌરવપૂર્ણ જીવન જીવવાનો છે. પ્રાણીની જેમ જીવન જીવવું એ પણ નથી. મનુષ્યની જેમ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. અને ધીમે આગળ જતાં આર્ટિકલ 21 અનુચ્છેદ 21ની અંદર ઘણા બધા નવા આર્ટિકલ, નવા જે છે એ આયામ ઉમેરતા ગયા. એ બધા આયામ જો તમને ખબર હોય તો પણ તમે આનો આન્સર ખૂબ સારો લખી શકો. કયા આયામ હું તમને થોડાક કહી દઉં. જેમ કે હેલ્થ, સ્વાસ્થ્ય માટેનો પણ અધિકાર છે આપણને, એ આર્ટિકલ 21ની અંતર્ગત રહી ગયો. પ્રાઇવસી, નિજતાનો પણ અધિકાર છે, કે પુટ્ટાસ્વામીની અંદર કીધેલો હતો. પેસિવ યુથેનેસિયા જે છે એનો પણ આપણને અધિકાર છે. એટલે કે તમે જો કોઈ એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છો કે હવે કોમોમાં જતા રહ્યા કે એવું કંઈ ઘણા લાંબા સમયથી મૃત્યુની રાહ જોઈ રહ્યા છો, તો પેસિવ યુથેનેસિયાનો અધિકાર પણ આની અંદર જે છે આપેલો છે અરુણા શાનબાગ કેસની અંદર. પછી વાત કરીએ સ્લીપ, સૂવા માટેનો અધિકાર આપેલો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. જે અનશન ને એવું બધું ચાલતું હતું ને તો ત્યારે આ સૂવા માટેનો અધિકાર આપેલો હતો. બીજી વસ્તુ વાત કરીએ, ક્લીન એન્વાયરમેન્ટ, સ્વચ્છ પર્યાવરણ માટેનો અધિકાર આપેલો છે. સ્વચ્છ પર્યાવરણ જે છે એની માટેનો અધિકાર આપેલો છે. બીજું, વિદેશ ફરવા માટેનો અધિકાર જે છે એ આપેલો છે. પછી ખાસ કરીને વાત કરીએ લાઇવલીહુડ, આજીવિકા કમાવા માટેનો અધિકાર આપેલો છે. આજીવિકા માટે. ન્યુટ્રિશન એટલે કે ખોરાક, પોષણક્ષમ આહાર મેળવવા માટેનો અધિકાર આપેલો છે. એટલે તો આ બધી સ્કીમને એવું બધું ચાલે છે. ન્યુટ્રિશનલ ફૂડ મેળવવાનો અધિકાર. એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર એ તો ઓલરેડી છે તે. તો મેં તમને ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોટા જે છે એ તમને કહી દીધા. તો આ બધા એક રીતે શું છે, હ્યુમન રાઇટ્સને સેટિસ્ફાઈ કરવા માટે તો સુપ્રીમ કોર્ટે અલગ ચુકાદા આપેલા છે. તો આ બધા ચુકાદાના નામ જે છે એ તમારે લખવા પડે. બીજા અમુક હું તમને ચુકાદા કહું. પહેલાં તો કેશવાનંદ ભારતી મેં તમને કહી દીધું કે જેના કારણે આજે બંધારણનું મૂળભૂત ઢાંચું આવ્યું અને મૂળભૂત ઢાંચા અંતર્ગત આ બધી વસ્તુ જે છે એ એનો સ્કોપ જે છે એ વાઇડ થતો ગયો.
બીજી વાત કરીએ કે વિશાખા ગાઈડલાઇન્સ જે છે એ પણ હ્યુમન રાઇટ્સને મજબૂત કરે છે, કારણ કે વુમન મહિલાઓની વર્કિંગ કન્ડિશન, મહિલાઓની કામ કરવાની જગ્યાએ એમનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ન થાય એની માટે આખી વિશાખા ગાઈડલાઇન્સ જે છે એ સુપ્રીમ કોર્ટે રજૂ કરેલી હતી, તો એ હ્યુમન રાઇટ્સને મજબૂત કરે છે. તો વિશાખા નામનો કેસ આવવો જોઈએ. ત્રીજો એક વાત કરીએ કે નવતેજ સિંહ જોહરનો કેસ હતો. નવતેજ સિંહ જોહરનો કેસ જે હતો, બરાબર, એ જે LGBTQ જે છે એમના રાઇટ્સ, એમના અધિકારો વિશે વાત કરે છે, અને સેક્સ્યુઅલ એક્ટિવિટી જે છે સર્વસંમતિથી જે થતી હોય તો એને લીગલાઇઝ કરવાનું કામ કરે છે, બરાબર. તો નવતેજ સિંહ જોહરનો કેસ એ મહત્વનો છે. પછી વાત કરીએ કે સાયરા બાનોનો કેસ. તો સાયરા બાનોનો કેસ જે છે એ મુસ્લિમની અંદર જે આ ટ્રિપલ તલાક નાબૂદીનો કેસ, ટ્રિપલ તલાક નાબૂદી ઉપર જે ચુકાદો આપેલો હતો એ, અને મહિલાઓને પણ એલિમોની, એટલે કે એલિમોનીને ગુજરાતીમાં શું કહે કે ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે, તો એ સાયરા બાનો કેસની અંદર કીધેલું છે. અને મહિલાઓને એક રીતે સમાનતા આપવાની, મહિલાઓના સશક્તિકરણ માટેની અને મહિલાઓને આર્થિક સશક્ત બનાવવા માટેની આ વાત કરીએ તો સાયરા બાનો કેસ એક લખી શકો છો. ઇન્દિરા સાહાની કેસ જે છે, ઇન્દિરા સાહાની કેસની અંદર પણ સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પછાત વર્ગો માટે અનામતની વાત કરેલી હતી, રિઝર્વેશન માટેનો આ એક ચુકાદો છે. બીજો કેસ પુટ્ટાસ્વામી કેસ ઓલરેડી મેં તમને કહી દીધો કે ડેટા સંરક્ષણ માટે અને પ્રાઇવસી માટે, નિજતા માટેનો અધિકાર આપેલો હતો. લીલી થોમસ કેસ એ પણ મહત્વનો છે. લીલી થોમસ કેસ કોની માટે છે? તો કે ઇલેક્શન પ્રોસેસ જે છે, ઇલેક્શન પ્રોસેસ એની અંદર ટ્રાન્સપરન્સી આવી જોઈએ, અને પોલિટિકલ પાર્ટી, રાજનીતિક પક્ષ જે છે, રાજનીતિક પક્ષ એમની ફાઇનાન્શિયલ, એમની જે નાણાકીય લેવડ દેવડ જે છે એની અંદર પણ ટ્રાન્સપરન્સી આવી જોઈએ. તો આ બધી વસ્તુ એક રીતે હ્યુમન રાઇટ્સને પ્રદર્શિત કરે છે. તો ફોલ્ડર તમારે કેવા બનાવવા પડે કે કોર્ટે કયા ચુકાદા આપેલા, હું જેટલા ચુકાદો બોલ્યા એ રીતે તમારે લખતા હોય. બીજું એ કે હવે આપણે એ જોવાનું કે ગવર્મેન્ટે એની અંદર શું કર્યું, અને ત્રીજું એ લખવાનું કે ભાઈ એના કારણે દૈનિક જીવનમાં શું અસર થઈ અને આના કારણે પારદર્શિતા કઈ રીતે આવી, બરાબર. એ બંનેને તમારે કનેક્ટ કરવાનું. હવે વાત કરીએ કે સરકારે શું કામ કરેલું છે. સરકારે પહેલાં તો આપણે વાત કરીએ તો કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન જ કામ કરે છે, NHRC નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કામ કરે છે. બીજી વાત કરીએ કે નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઇબ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, આ બધા કામ કરે છે. નેશનલ વુમન કમિશન કામ કરે છે. તમને એવું લાગે આ બધા કમિશનનું હ્યુમન રાઇટ્સ સાથે શું લેવા દો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, મુખ્યત્વે મોટે ભાગે જે છે એ હ્યુમન રાઇટ્સનું વાયોલેશન, માનવ અધિકારોનું હનન કોનું થતું હોય તો જે માર્જિનલાઇઝ જે લોકો હોય, માર્જિનલાઇઝ નીચલી સમાજના લોકો, બેકવર્ડ પછાત વર્ગના લોકો હોય એનું જ થતું હોય છે. અને માર્જિનલાઇઝની અંદર કોણ આવે? તો માર્જિનલાઇઝની અંદર SC, ST, OBC, પછી વુમન, ચિલ્ડ્રન, એલ્ડરલી, PH, દિવ્યાંગજનો, આ બધા લોકો આવતા હોય છે. અને આવવાનું તો મતલબ કે આ બધા માટે સરકારે આ ઓલરેડી ડેડિકેટેડ નેશનલ કમિશન જે છે બનાવી દીધા છે, રાષ્ટ્રીય કમિશન બનાવી દીધા. અને અમુક કમિશનને તો બંધારણનું બેકઅપ છે, અને એ બધા કમિશન વિશે તમે ડિટેલમાં વાંચો તો એની અંદર એક પોઈન્ટ લખેલો છે કે આમને સંબંધિત કોઈ પણ હ્યુમન રાઇટ્સનું જો ઉલ્લંઘન થતું હશે તો એનો કેસ જે છે ડાયરેક્ટ આ એની ઉપર મતલબ કે સુવો મોટો રિકગ્નાઇઝેશન લઈ અને એની ઉપરની આગળની પ્રક્રિયા જે છે એ કરશે, બરાબર. તો આ બધા સરકારે એક રીતે સંસ્થા જે છે બનાવી દીધી છે, બરાબર. તો આ એક રીતે શું થઈ ગયું, એક ફ્રેમવર્ક, એક લીગલ માળખું જે છે એ બનાવેલું છે આ બધા માટે. બીજી વસ્તુ, સરકારે અમુક કાયદા પણ બનાવેલા છે, જેમ કે એટ્રોસિટી એક્ટ, બરાબર. એટ્રોસિટી એક્ટ, અત્યાચાર નિવારણ કાયદો. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કાયદો છે, હું તમને કહું, સિવિલ લિબર્ટીઝ એક્ટ. સિવિલ લિબર્ટીઝ એક્ટ જે છે આની અંદર તો આપણે વાત કરીએ કે જે અસ્પૃશ્યતા, અનટચેબિલિટી જે છે એને નાબૂદ કરવા માટેની જો વિશાળ વ્યાખ્યા આપેલી હોય તો આની અંદર આપેલી છે. એક્ઝેક્ટ વ્યાખ્યા નથી આપેલી, પરંતુ વિશાળ ઘણા બધા એસ્પેક્ટ કવર કરેલા છે. તો સિવિલ લિબર્ટીઝ એક્ટ એ સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે, તો આ પણ એક માનવ અધિકાર માટે. બીજું મોસ્ટ આઈમ્પી કે હ્યુમન રાઇટ્સ એક્ટ બનાવેલો છે. હ્યુમન રાઇટ્સ હમણાં થોડા સમય પહેલાં આપણે મેન્યુઅલ સ્કેવેન્જિંગ વિરુદ્ધમાં સરકારે, સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપેલો છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે શું? તો કે મનુષ્યને જે છે એ ગટરની અંદર ઉતારવામાં આવે અને એ જે છે એ ગટર અંદર ઉતરી અને સાફ કરે, તો એની ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે, પ્રોહિબિશન ઓન મેન્યુઅલ સ્કેવેન્જિંગ. તો આ પણ એક હ્યુમન રાઇટ્સને સંબંધિત છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર પણ લખી શકો. અને બીજું તો સરકારે એની માટે આ મેન્યુઅલ સ્કેવેન્જિંગને દૂર કરવા માટે અને એના રિહેબિલિટેશન માટે, અને આવા લોકો જે છે એને રિહેબિલિટેટ કરવા માટે અને એને રોજગારીની અન્ય તકો મળે અને એમના રોજગારીના સર્જન માટે, એમના પુનઃવસન માટે અલગ અલગ યોજના, અલગ અલગ કદમ, અલગ અલગ પહેલ જે છે એ કરેલી છે. તો એ વસ્તુ જે છે એ પણ તમે આની અંદર લખી શકો છો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સરકાર દ્વારા રાઇટ્સ ઓફ PWD એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી લોકો જે છે એમને અધિકારો આપતું એક કાનૂન બનાવેલું છે 2016ની અંદર, બરાબર. અને હમણાં એની અંદર સુધારા પણ કરવામાં આવેલા છે. તો આવા લોકોને અધિકાર આપવામાં આવે છે. જે દિવ્યાંગ લોકો જે છે એમને આઈ કાર્ડ આપવામાં આવે છે, અને એમની માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ, સિંગલ વિન્ડો સ્ટોપ બનાવેલું છે કે જેમાં વિકલાંગ સંબંધિત, દિવ્યાંગજનો સંબંધિત જેટલી પણ યોજના હોય, જેટલી પણ બાબતો હોય એ બધું એક જ જગ્યાએથી એમને મળી જાય. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
કે વિકલાંગ લોકો જે છે એની માટે એક નવો શબ્દ આપેલો છે, એમને એક નવી ઓળખ આપેલી છે, એક રિકોગ્નાઇઝેશન આપેલું છે દિવ્યાંગ નામથી. અને બીજું એ કે સ્પેશિયલી એબલ્ડ, હવે એમની માટે ઓલો વિકલાંગ શબ્દ નથી વપરાતો, પરંતુ સ્પેશિયલી એબલ્ડ શબ્દ જે છે એ વપરાય છે અને દિવ્યાંગ શબ્દ જે છે એ વપરાય છે. તો આ પણ એક સારી વસ્તુ છે. બીજા તમે અમુક જેનરિક પોઈન્ટ લખી શકો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર. પછી આજે RCPC એક્ટ, સિટીઝન ચાર્ટર જે ગુજરાતમાં છે, બરાબર, રાઇટ્સ ઓફ સિટીઝન ફોર પબ્લિક સર્વિસીસ એક્ટ, પબ્લિક સર્વિસ એક્ટ, PSA પણ અમુક વાર કહેવાતું હોય છે. ઈ ગવર્નન્સ ને એ બધું બનાવેલું છે. પછી કન્ઝ્યુમર, ગ્રાહકો માટેના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બનાવેલું છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, તો એ પણ હ્યુમન રાઇટ સંબંધિત છે. પછી મોસ્ટ IMP નાપ્સા બનાવેલો છે આપણે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. આના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે છે ભૂખ્યો ન સૂવે, ગરીબ લોકોને ખાવાનું મળી રહે એની માટે નાપ્સા બનાવેલો છે. એની અંદર BPL કાર્ડ, પછી અન્નદાતા કાર્ડ ને બીજું એક નેક્સ્ટ લેવલનું એની કરતાં પણ નીચું આવે છે, બરાબર. તો એવા અલગ અલગ કાર્ડના પ્રકાર જે છે એ બનાવવામાં આવેલા છે. અને 35 કિલો અનાજને, અલગ અલગ અનાજને એવું બધું, ન્યુટ્રિશનલ ફૂડ, ચોખા અને પલ્સને, તેલ ને એવું બધું જે છે આપવામાં આવે છે. તો એ પણ એક રીતે હ્યુમન રાઇટને જ મજબૂત કરે છે. ઇન શોર્ટ, કોર્ટની પહેલ અને તમારે અલગ અલગ કોર્ટના ચુકાદાના નામ 1, 2, 3 લખવા પડે, અને ગવર્મેન્ટની પહેલ અને એના નામ લખવા પડે. અને નીચે પછી કન્ક્લુઝન બાંધવું પડે. કન્ક્લુઝન એ જ રીતે બાંધવાનું કે ભાઈ હ્યુમન રાઇટ એ અત્યારે ઉભરતો મુદ્દો છે. ઘણી બધી વાર આનું ઉલ્લંઘન થતું જોવા મળે છે, પણ ભારતે ખૂબ સારું કામ જે છે કરેલું. બીજી વસ્તુ, આની અંદર પણ તમે જે છે પડકારો લખી શકો છો, બરાબર. પડકારો મેં તમને જે 4-5 કીધા એના આધારે લખી નાખવાના કે અલગ અલગ બોડી, અલગ અલગ સંસ્થાઓ છે, કોઓપરેશન અને કોઓર્ડિનેશન નથી, ફંડ્સની કમી છે, જે સંસ્થાઓ જે છે, બરાબર, એનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન, સુયોગ્ય રીતે અમલીકરણ થતું નથી, બરાબર. ફંડ્સની કમી છે, હ્યુમન મેન પાવરની કમી છે, બરાબર, માનવ શ્રમ જે છે એની કમી છે, આ અમલીકરણ માટે કોઓપરેશન ને એ બધું જે છે જોવા મળતું નથી, પોલિસીનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટ, આ બધા પોઈન્ટ જે છે એ લખી નાખવાના, આ બધા જેનરિક પોઈન્ટ. અને પછી કન્ક્લુઝન જે છે એ ઠપકાર દેવાનું. વે ફોરવર્ડ પણ આપી શકો છો કે વધારે CBT કરી શકો છો, ઓટોનોમી આપી શકો છો. બીજી વસ્તુ, આ બધી સંસ્થાની બધી જે છે, બરાબર, તો એ કોઈ સંસ્થા જે છે એ ખાલી ચુકાદા આપી શકે છે, અથવા તો એ ખાલી સલાહ આપી શકે છે, એનું ડાયરેક્ટ અમલીકરણ થઈ શકતું નથી, બરાબર. આ બધી જે સંસ્થા બનાવેલી છે તો એ ખાલી સલાહ, એવું કહી શકાય કે આ બધી કેવી છે તો કે એડવાઇઝરી બોડી છે, સલાહકારી બોડી છે. એને ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ ફ્રેમવર્ક કામ કરતું નથી. અથવા આ એક રીતે ટૂથલેસ ટાઈગર છે, શક્તિ વગરના વાઘ છે, અથવા તો દાંત વગરના વાઘ છે, આવો શબ્દ ટૂથલેસ ટાઈગર જે છે એ વાપરી શકાય છે. અને પછી કન્ક્લુઝન બાંધી દેવાનું.